નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંદારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 46મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 46મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે આજે આગળ અંશ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 252. અહીંયા ગુરુદેવ કહે છે કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા એમ કહેનાર ખોટા છે. આત્મા જુદો અને ઈશ્વર જુદા. કોઈની કૃપાથી કલ્યાણ થતું નથી. મનુષ્ય પ્રયત્ન કરે અને ઈશ્વરની કૃપા થાય તો કલ્યાણ થાય એવું બોલવામાં આવે છે, પણ વાસ્તવમાં એમ નથી. જીવ પોતે પોતાનું કલ્યાણ પોતાથી જ કરે છે, બીજા દ્વારા એનું કલ્યાણ થાય નહીં. ગુરુ કૃપાથી કલ્યાણ થયું એમ કહેવું તે વ્યવહાર નહીંનું કથન છે, અને આવો વ્યવહાર સાધક દશામાં હોય છે. પોતાને પોતાથી જ્ઞાન થાય છે, છતાં એમ કહેવામાં આવે કે અમને ગુરુ દ્વારા જ્ઞાન થયું. જ્યારે કોઈ પદાર્થમાં કાર્ય થાય ત્યારે બીજી ચીજની ઉપસ્થિતિ બતાવવા એમ કથન કરવામાં આવે છે. એટલે એવા વ્યવહારના કથનને જેમ છે તેમ સમજવા જોઈએ. હવે અહીંયા આગળ કહે છે કે અહીં વ્યપદેશ એટલે કથન બે પ્રકારે હોય છે. વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય. આ ચાર માત્ર ભેદમાં હોય છે એમ નહીં, પણ અભેદમાં પણ હોય છે. એ વાત આચાર્ય ભગવાને કરી અને ટીકામાં એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો. તે પછીથી ગુરુદેવ અહીંયા એ વાતને એવી રીતે વધારે વિસ્તારપૂર્વક પ્રયોજન સહિત સમજાવે છે કે જ્યાં ભેદ છે ત્યાં વ્યવહાર છે અને અભેદ છે તે નિશ્ચય છે. એટલે આ વાતને ગુરુદેવે એ રીતે અહીંયા લીધી છે. એટલે કહે છે કે અહીં વ્યપદેશ એટલે જે કંઈ વિસ્તાર કરવામાં આવ્યો, કથન કરવામાં આવ્યું છે, તો એ કથન બે પ્રકારે હોય છે. તેનું જ્ઞાન કરાવે છે. આત્મા કર્મવાળો, શરીરવાળો એમ કહેવું તે વ્યવહાર અથવા ભેદ કથન છે. આત્મા અને કર્મ બે જુદા, એટલે આત્મા કર્મવાળો અથવા તો આત્મા અને શરીર બે જુદા છે, અને છતાં આપણે એમ કહીએ કે આત્મા શરીરવાળો. તો એમ જે કથન કહેવાયું, એટલે કે એવો વ્યપદેશ કરવામાં આવ્યો, તો તે ભેદ કથન છે અને એ વ્યવહાર છે. એટલે કે ખરેખર તેમ નથી. એ એવો ઉપચાર કરવામાં આવ્યો, એવો વ્યવહાર કરવામાં આવ્યો, અથવા તો એ વ્યવહારને એનું કથન છે, પણ ખરેખર તેમ નથી. કારણ કે આત્મા અને કર્મના પ્રદેશો જુદા, આત્મા અને શરીર એના પણ પ્રદેશો જુદા. એટલે કે છે કે બંનેના પ્રદેશો જુદા છે. એટલે એ શક્ય નથી કે એ બંને એક રૂપ હોય, એમાં અભેદ પણ હોય. એટલે અહીંયા બે જુદી વસ્તુ છે, એની વચ્ચે આવો વ્યપદેશ હોય છે. તો એના ઉપરથી આખી વાતને ગુરુદેવ એ રીતે સમજાવે છે કે એ બધો વ્યવહાર છે, બે જુદી ચીજ છે, ભેદ છે, અને છતાંય એમાં કોઈક ઉપચારથી
એને એક રૂપ કહી દેવામાં આવ્યા હોય તો એ વ્યવહારનયના કથન છે અને જેમ છે તેમ એને જાણવા જોઈએ, એટલે કે ખરેખર તેમ નથી. અને એનું કારણ એ છે કે બંનેના પ્રદેશો જુદા છે. પણ આત્મા જ્ઞાન આદિ ગુણવાળો એમ કહેવું તે અભેદ કથન છે. આત્મા જ્ઞાન આદિ ગુણવાળો એમ કહેવું અથવા તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવું એ અભેદ કથન છે અને એવો વ્યપદેશ હોય છે. ગુણ ગુણી અભેદ છે છતાંય એવો વ્યપદેશ હોય છે, એ વાત આચાર્ય ભગવાને અહીંયા કરી છે. આત્મા અને ગુણો એવો નામ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી, માટે તે અભેદ કથન છે. આત્મા અને ગુણો એમાં સંજ્ઞા ભેદ છે, નામનો ભેદ છે, સંખ્યાનો ભેદ છે, પણ છતાંય પ્રદેશ ભેદ નથી, એટલે એ બંને તો અભેદ છે. ગુણથી ગુણી જુદા નથી, એટલે એ અભેદ કથન છે. એક આત્મા પોતે પોતા માટે કાર્ય કરે છે એવા 6 કારકો પોતામાં છે અને એ 6 કારકો પરને લીધે નથી. આ વાત આપણે લીધી. આત્મા પોતે પોતાને માટે પોતાથી પોતા દ્વારા જ્ઞાન કરે છે. આ ઉદાહરણ લઈને આપણે સમજ્યા છીએ. તો એ 6 કારકો પોતામાં છે, અભેદ છે, એ પરને લીધે નથી. બાઈ પોતાના પતિ માટે રસોઈ કરે છે એમ કેવું તો એમાં અભેદકારક નથી, તેમાં કારકો જુદા છે. બાઈ જુદા, એના પતિ જુદા, એટલે એ વ્યવહાર છે, એવો વ્યવહાર હોય છે. પણ જયારે આત્માને વિશે જે વાત કહેવામાં આવી કે આત્મા પોતે જ્ઞાન કરે છે અને એ જ્ઞાન પોતા દ્વારા કરે છે, એવું એ સાધન પણ છે અને એ પોતાને એક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ પોતામાંથી જ્ઞાન કરે છે અને પોતે જ એનો આધાર છે. એમ જયારે 6 કારકો પોતામાં જ ગયા તો એ અભેદ કારકો દર્શાવ્યા છે. એવો વ્યપદેશ અભેદને વિશે પણ હોય છે. પણ જયારે બીજા ઉદાહરણો લેવામાં આવ્યા તો એમાં જેમ કે દેવદત્ત છે તે ધનદત્તને માટે વાડીમાંથી ફળ તોડે છે, એ ઉદાહરણ લીધું તો એમાં કારકો જુદા છે. એવી જ રીતે એમ કહેવામાં આવે કે કોઈ બહેન છે પોતે પોતાના પતિને માટે આ લૂંટમાંથી રોટલી કરે છે, આવી બધી વાત કરવામાં આવે તો એમાં કારકો જુદા છે. અને એમ જે કહેવામાં આવ્યું છે તો એ વ્યવહારનયનું કથન છે, એવો વ્યવહાર હોય છે. પણ એને વ્યવહાર જ સમજવો. વ્યવહાર સમજીને શું સમજવાનું છે? ધર્મ ક્યાં છે? તો ધર્મ એ રીતે છે કે વ્યવહાર છે એટલે કે ખરેખર એમ નથી, ખરેખર એમ નથી, નિશ્ચયથી એમ નથી કે બાઈ લોટમાંથી રોટલી બનાવે અને એ રોટલી એના પતિને માટે બનાવે, એટલે કે સંપ્રદાય એનો પતિ હોય, એમ હોઈ શકે નહીં. કેમ કે દ્રવ્યો જુદા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી, બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી. એટલે એ વ્યવહારથી ભલે કહેવામાં આવ્યું હોય છતાંય વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી એમ હોઈ શકે નહીં. અને આવું જયારે સમજમાં આવે છે તો કોઈ પણ પરપદાર્થને હું કરતો નથી કે એ પરપદાર્થનો લાભ કોઈ અન્યને ત્રીજાને મળે અથવા તો મને મળે એમ પણ થતું નથી. એ વાત એમાંથી સમજાઈ જાય છે. એટલે પરમાં કંઈ કરવા પણ નથી, પરમાંથી કોઈ લાભ પ્રાપ્ત કરવા પણ નથી અને પરના આધારે પણ કાંઈ થઈ શકતું નથી. આ 6 કારકનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એમાં એક પણ કારક જો બહાર હોય તો એ બધો વ્યવહાર થઈ જાય છે. 6 કારકો એના પોતાના જ હોય અને એમ અભેદ હોય તો વાત બરાબર છે. પરંતુ જો એમાં કારક જુદા હોય,
પોતાથી કારક જુદા છે અને પોતે એમાં કામ કરે છે એમ કહેવામાં આવે તો એ માત્ર વ્યવહાર છે, એ સત્ય નથી. એ કહેવા ખાતર કહેવાય છે, પણ વાસ્તવમાં એમ હોતું નથી. અને એ વાતને જ આપણે પોતે પોતાની પર ઉતારીએ છીએ તો ખ્યાલ આવે છે કે હું જ્ઞાન કરું છું તો હું મારાથી જ જ્ઞાન કરું, મારા વડે જ્ઞાન કરું, એટલે કે સાધન પણ મારું પોતાનું જોઈએ. સાધન બહારના હોઈ શકે નહીં. અને બહારમાં સાધન નથી તો પછી મને કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી. એટલે કે કોઈક નિમિત્ત આવે અને મને જ્ઞાન થાય એમ વાત રહેતી નથી. જ્યારે કોઈ સાધનની મને જરૂર નથી, જ્ઞાન કરું છું એમાં બીજા બાહ્ય કોઈ સાધનની મને જરૂર નથી, એવી જયારે દ્રષ્ટિ થાય છે તો પછી એની નિમિત્ત દ્રષ્ટિ ઉડી જાય છે. કોઈક નિમિત્ત આવે અને મને જ્ઞાન થાય, આવી જે એની દ્રષ્ટિ હતી, આવી એની માન્યતા હતી, એ ઉડી જાય છે. એટલે એનો પ્રમાદ ટળે છે અને એ પોતે પોતાના સ્વરૂપમાંથી જ પોતાને જ્ઞાન પ્રાપ્ત થાય છે એવા નિર્ણયપૂર્વક, એવા નિર્ધાર સહિત એ સ્વ તરફ વળી અને પુરુષાર્થ કરે છે. વળી પુરુષાર્થ બહારમાં નથી થતો, પુરુષાર્થ અંતરમાં થાય છે. અને જે પુરુષાર્થ થાય છે તો એમાં આ જે પરિણામ થયા એ કઈ પોતાથી જુદા નથી. પોતાને જે પરિણામ પ્રાપ્ત થાય છે, જ્ઞાન થાય છે, એ જ્ઞાનના પરિણામ એનાથી જુદા નથી. એ પરિણામ પોતાને પ્રાપ્ત થાય છે અને એ પોતા રૂપે પરિણામ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એમાં જે પરિણામ થાય છે, પોતાના અસંખ્ય પ્રદેશોમાં એ પરિણામ થાય છે. એનો લાભ પણ પોતાને મળે છે અને એમાં જ્ઞાન ગુણનું પરિણમન છે. એટલે વાસ્તવમાં તો એના પોતાના ગુણનું પરિણમન છે કે જે ગુણ પોતાથી જુદો નથી, જે ગુણનો આધાર પોતે છે, એવા જ્ઞાન ગુણનું પરિણમન છે. એટલે આમ એને દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ થઈ જાય છે અને એની પુરુષાર્થની દિશા જે પહેલા બહાર તરફ હતી, એટલે કે ઊંધો પુરુષાર્થ કરતો હતો, એને બદલે હવે એ દિશા પલટી જાય છે. એનો ઉપયોગ સ્વ તરફ વળે છે અને એ સાચો સમ્યક પુરુષાર્થ કરે છે. એટલે આ બધી વાતને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ પંચાસ્તિકાયની અંદર તો એવી વાત કરી દીધી છે, કેમ કે જ્ઞાન પ્રધાન કથન કરવામાં આવ્યા છે ને, એટલે બધું જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એક એક વાતને, ઝીણી ઝીણી વાતને અહીંયા બહુ જ સ્પષ્ટ કરવામાં આવી છે. અને એ સ્પષ્ટતા થતાં, એવું દ્રવ્યશ્રુતનું જ્ઞાન થતાં આ જીવને એ જ પ્રમાણે ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે બહુ સુંદર વાત છે. બધા સમાધાનો પ્રાપ્ત થઈ જાય છે અને એનો પુરુષાર્થ સાચો થાય છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા પંચાસ્તિકાયની અંદર સમજાવી. મોટાભાગના લોકોને તો એમ થાય કે પંચાસ્તિકાયમાં તો 5 અસ્તિકાય અને 6 કાળા દ્રવ્યની વાત હોય, એથી બીજું વિશેષ હોય શું, એમાં ધર્મ ક્યાંથી આવ્યો? પણ ભાઈ એને જ સમજવાનું છે. એમાં પંચાસ્તિકાયમાં તું જીવાસ્તિકાય છો અને એ જીવાસ્તિકાય તું કેવો છો, એ સાથે બાકી બીજા જે 5 દ્રવ્યો છે એ કેમ છે, કયા પ્રકારે છે, આ બધું જયારે તને જેમ છે તેમ સમજાય છે. બધાના સ્વતંત્ર પરિણમનો તને સમજાઈ જાય છે. બધાના સ્વતંત્ર પરિણમનો તને સમજાઈ જાય છે. પછી જ તું ક્યાં ઉભો છો અને તું શું કરી શકે છે, શું તારું સામર્થ્ય છે, કઈ રીતે પુરુષાર્થ થઈ શકે, આ તને સ્પષ્ટ થાય. જ્યાં સુધી આનો અભ્યાસ જ નથી કર્યો, વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી, એટલે કે પોતાને પણ સમજ્યો નથી, બીજા દ્રવ્યોને પણ સમજ્યો નથી, તો પછી પુરુષાર્થ ક્યાંથી થશે? એ સમજ્યા વિના પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે એ વાત પણ ગુરુદેવે આગળ કરી છે. અહીંયા કહે છે કે એક આત્મા પોતે પોતા માટે કાર્ય કરે છે, એવા 6 કારકો પોતામાં છે, પરને લીધે નથી. બાઈ પોતાના પતિ માટે રસોઈ કરે છે એમ કહેવું તે વ્યવહાર છે. કોઈ ચીજ કોઈને લીધે થતી નથી, કોઈના માટે કોઈ કરતું નથી, એટલે કે કરી શકતું નથી. દરેક આત્મા અને પરમાણુમાં 6 કારકો અભેદ વર્તે છે,
પરમાણુને પણ એના 6 કારકો છે અને આત્માને પણ એના પોતાના 6 કારકો છે. એટલે એ કારકો અભેદ કારકો છે. એ કારકો અભેદ છે. આમ વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના અજ્ઞાની જીવો કહે છે કે સમજ્યા વિના સમાધિ કરો, સ્વાધ્યાય ચર્ચા કરવી બંધ કરીને નિર્વિકલ્પ થઈ જાઓ. આત્માના સ્વરૂપને સમજ્યા વિના કે સમાધિ કરો, નિર્વિકલ્પ ધ્યાન કરો. ગુરુદેવ કહે છે કે આત્માનું અજ્ઞાન હોય, આત્માને જાણતો ન હોય એને તને કલ્યાણ થઈ જાય. આત્માનું જ્ઞાન ન હોય ને તને કલ્યાણ થઈ જાય. પણ પેલાની માન્યતા એવી છે કે આ આત્માનું અજ્ઞાન ભલે હો પણ અંદરથી કલ્યાણ થઈ જશે, સમાધિ કરીએ એટલે કલ્યાણ થઈ જશે. પણ આમ માનનારને વસ્તુ સ્વરૂપની ખબર નથી, પુરુષાર્થની ખબર નથી. ક્યાં પુરુષાર્થ થાય છે, કઈ રીતે પુરુષાર્થ થાય એનું કાંઈ ભાન નથી. શરીર શું, આત્મા શું અને એની પૃથકતા શું, કઈ રીતે જુદા કેમ છે, આ બધું જાણ્યા વિના સાચો ધર્મ થઈ શકતો જ નથી. આગળ ટીકાની વાત અહીંયા લીધી છે कि और जैसे बड़े पुरुष की गाय बड़ी है यह भेद संस्थान है, तैसे ही बड़े वृक्ष की बड़ी शाखा मूर्तिक द्रव्य के मूर्तिक गुण यह अभेद संस्थान जानना. સંસ્થાનની વાત કરે છે. સંસ્થાનની વાત કરતા અહીંયા ટીકાની અંદર એ વાત લીધી છે. અહીંયા આપણે હિન્દીમાં લીધું તો અહીંયા ગુજરાતીમાં જે વાત લીધી છે એ આપણે લઈએ છીએ કે જેવી રીતે ઊંચા દેવદત્તની ઊંચી ગાય એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય, મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો એમ અનન્યપણામાં પણ સંસ્થાન હોય છે. તો આ સંસ્થાનની વાત છે. આપણે એને સમજ્યા છીએ ટીકામાંથી અને અહીંયા હવે એનો વિસ્તાર ગુરુદેવ કરે છે એ આપણે લઈએ છીએ. તો ગુરુદેવ કહે છે કે હવે સંસ્થાન એટલે આકારની વાત કરે છે. મોટા પુરુષની મોટી ગાય, દેવદત્ત મોટો અને એની ગાય પણ મોટી, એમ કથન કરે ત્યાં ગાયનો આકાર અને પુરુષનો આકાર જુદે જુદો છે અને એ પુરુષના આકારને કારણે કઈ ગાયનો આકાર નથી, માણસને લીધે ગાયનો આકાર નથી અને ગાયના આકારને લીધે એ માણસનો આકાર નથી. એટલે આમ જયારે કહેવામાં આવ્યું હોય કે ઊંચા દેવદત્તની ઊંચી ગાય અથવા તો મોટા દેવદત્તની મોટી ગાય, એવું કાંઈ પણ કહેવામાં આવ્યું હોય સંસ્થાનને માટે, તો એ બંને દ્રવ્યો જુદા છે એટલે ખરેખર એમ હોઈ શકે નહીં. વળી પણ ઉદાહરણ લઈને કહે છે કે વળી કોઈ મોટી સ્ત્રી હતી માટે તેના છોકરા જાડા અને મોટા થાય, એમ કહેવું તે પણ ઉપચાર કથન છે. આ મોટાપણું જે છે એ સંસ્થાનનું છે અને એ જ રીતે મોટાપણું સ્ત્રીનું લીધું તો સાથે એ મોટાપણું એના બાળકોનું લઈએ એટલે આપણને વાત જાણે કે લાગે કે બરાબર છે એમ જ હોય. પણ ભાઈ એ તો બંને જુદા છે, એ જીવાસ્તિકાય જુદા છે. સ્ત્રી છે એ જીવાસ્તિકાય જુદો ને એનું જે સંતાન છે એ પણ જીવાસ્તિકાય જુદું છે. તો પેલું મોટું છે એમાં શરીર મોટું છે એ પણ જુદું છે. કઈ જીવ છે એમાં તો નાનું મોટું હોતું નથી, જે છે તે શરીર મોટું છે. એટલે આ બધા ઉપચાર કથન છે. સ્ત્રીનો આકાર જુદો અને છોકરાનો આકાર જુદો એ કોઈને લીધે નથી, એ બધા સ્વતંત્રપણે છે. છોકરો એ જીવાસ્તિકાય અને એને જે શરીર અત્યારે વર્તમાનમાં છે એનો આકાર, અને પેલી સ્ત્રી એ જીવાસ્તિકાય અને એને જે શરીર એટલે કે જે શરીર સાથે રહેલ છે એનો આકાર, આ બધું ચારે ચાર જુદું છે, કોઈને કારણે નથી. જ્યાં શરીર જ જીવને કારણે નથી, શરીર જ જીવને કારણે નથી તો પછી એકનું શરીર બીજાના કારણે ક્યાંથી હોય?
આગળ કહે છે કે હવે અભેદ કથન કરે છે. આ તો પેલું ભેદરૂપ કથન કર્યું, સંસ્થાન વિશે ભેદરૂપ કથન થયું. હવે સંસ્થાન વિશેનું અભેદરૂપ કથન કહે છે. તો એમાં કહે છે કે મોટા ઝાડની મોટી શાખા, વડની શાખા વડથી જુદી નથી. મોટું ઝાડ છે તો એ ઝાડથી એની શાખાઓ જુદી નથી. બંનેનો આકાર એક જ છે. તેવી રીતે મૂર્તિક દ્રવ્યનો આકાર પણ મૂર્તિક છે. પરમાણુ દ્રવ્ય મૂર્તિક, તેના ગુણો મૂર્તિક અને તેની પર્યાય પણ મૂર્તિક. એટલે એ એક જ દ્રવ્યને વિશે વાત છે, એટલે અભેદ કથન છે. સંસ્થાનનું આ જે ઉદાહરણ લીધું છે સંસ્થાન વિશેનું, એમાં આ સંસ્થાન જે છે તે અભેદ છે, એક જ દ્રવ્યને વિશે છે. આગળ કહે છે આત્મા અમૂર્તિક છે. આત્મા અમૂર્તિક છે, તેના ગુણ પર્યાય પણ અમૂર્તિક છે. એને ક્યાં મૂર્તિકપણું છે? આત્મા અમૂર્તિક છે અને એના ગુણ પર્યાય છે એ પણ અમૂર્તિક છે. જ્ઞાન સાકાર છે, તે સ્વપરને જાણે છે માટે સાકાર કહેવાય છે. પણ તેનો આકાર તો અમૂર્તિક છે. સાકાર કહ્યું એટલે એ આકારની વાત નથી, અહીંયા એ સંસ્થાનની વાત નથી. સાકારપણું કહેવામાં આવે છે જ્ઞાનનું, તો એ સ્વપરને જાણે છે, સ્વપરને પ્રકાશે છે, એટલે એ અપેક્ષાએ એને સાકાર કહેવાય છે. પણ તેનો આકાર તો એને અમૂર્તિક જ છે, જીવને અમૂર્તિક છે. વળી આત્માની પર્યાયમાં થતો વિકાર પણ અમૂર્તિક છે. આત્માની પર્યાયમાં વિકાર થાય, રાગ થાય, દ્વેષ થાય, તો એ પણ એનું સંસ્થાને કેવું છે? એ અમૂર્તિક છે. એનો આકાર પણ અમૂર્તિક છે. આત્માનો આકાર અમૂર્તિક, આત્માના ગુણનો આકાર અમૂર્તિક, એને પર્યાય છે એનો આકાર પણ અમૂર્તિક છે. વિકાર થયો તો વિકારનો આકાર પણ અમૂર્તિક છે. અને એ કેવડો છે? તો આત્માના અસંખ્ય પ્રદેશ જેવડો છે. એ આત્માના અસંખ્ય પ્રદેશ જેવડો છે. દ્રવ્ય, ગુણ, નિર્મળ પર્યાય અને વિકારી પર્યાય, એ ચારે ચારનો વિચાર જો કરીએ તો એ ચારે અમૂર્તિક છે. અને એ જીવના અસંખ્ય પ્રદેશમાં બધા વ્યાપેલા છે. પુણ્ય પાપનો તથા ધર્મદશાનો આકાર કેવડો? પુણ્ય પાપનો આકાર કેવડો વિચાર કરીએ તો પુણ્ય પાપનો આકાર કહો કે વિતરાગી પરિણામ થયા, ધર્મદશા થઈ છે અને વિતરાગી પરિણામ થયા છે, તો એનો આકારનો વિચાર કરીએ તો એ આત્માના અસંખ્ય પ્રદેશ જેવડો તેનો આકાર છે. સમ્યક દર્શનના પરિણામ થયા છે તો એ સમ્યક દર્શનનો આકાર કેવડો? તો આત્માના અસંખ્ય પ્રદેશ જેવડો આનો આકાર છે. અને એને રાગ દ્વેષના પરિણામ થયા છે, એવા અધર્મના પરિણામ છે, તો એનો આકાર કેવડો? તો એ પણ એના અસંખ્ય પ્રદેશ જેવડો આકાર છે. કેમ કે પ્રદેશો જુદા નથી. રાગ દ્વેષ થાય છે એ ક્યાં થાય છે? જીવની પર્યાયમાં થાય છે. એટલે જીવના જે અસંખ્ય પ્રદેશ છે એમાં જ રાગ દ્વેષ થાય છે. વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, તો એ પણ ક્યાં થાય છે? જીવની પર્યાયમાં થાય છે. એટલે એ આત્માના અસંખ્ય પ્રદેશોમાં એ પરિણામ થાય છે. એટલે એનો આકાર એવડો જ છે, અસંખ્ય પ્રદેશ જેવડો જ એનો આકાર છે. આ વાત આવી એટલે કોઈને પ્રશ્ન થાય, એટલે અહીંયા એક પ્રશ્ન લીધો છે. ગુરુદેવ કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે સમયસારમાં રાગ દ્વેષને પૂતગળના પરિણામ કયા છે ને? અહીંયા તો આત્માના પરિણામ કયા અને આત્માના અસંખ્ય પ્રદેશ જેવડો આ રાગ દ્વેષનો આકાર કયો, આટલી બધી વાત કરી દીધી, તો ત્યાં સમયસારમાં તો એમ કહ્યું છે કે રાગ દ્વેષ છે પૂતગળના પરિણામ છે. આ તો ગૂંચવાડો થાય. ગૂંચવાડો નથી પ્રભુ, ત્યાં અપેક્ષા સમજવાની છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિ પ્રધાન કથન કરી અને દ્રષ્ટિનો વિષય કેવો છે એ બતાવવું છે. એટલે ત્યાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી પોતાનું
ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે એને દર્શાવવામાં આવ્યું છે, અને એને દર્શાવવામાં આવ્યું છે તો પછી ત્યાં એ રાગ દ્વેષ વગેરે વિકારી પરિણામથી પણ જુદો છે અને વિતરાગી પરિણામથી પણ જુદો છે એમ ત્યાં લેવામાં આવ્યું છે. એમ લેવાનું કારણ ત્યાં દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, ત્રિકાળ એક સરખો છે એ દર્શાવવો છે. એટલે ત્યાં એ રીતે વાત કરી અને પછી આ રાગ દ્વેષના પરિણામ કે જે કાયમ રહેતાય નથી, એક સરખાય રહેતા નથી, એક સમયના છે, તો એવા પરિણામ પરમાં બાહ્યમાં પરના લક્ષ્ય થાય છે. એટલે કર્મના ઉદયો આવ્યા છે, સંયોગો સર્જાયા છે, તેમાં આ બધા સ્કંદ છે, વિવિધ પ્રકારના સ્કંદ, મોટાભાગે પૂતગળના પરમાણુ ભેગા થઈને નવી નવી રચનાઓ આપણને જે જોવા મળે છે, આ કાર ને કોમ્પ્યુટર ને ઘર ને મંદિર ને આ બધું, તો એનું લક્ષ્ય કરતા એવા રાગ દ્વેષના ભાવ થાય છે. એટલે એ પરિણામને પૂતગલના પરિણામ કહી દીધા અને જીવથી એ જુદા છે એમ ત્યાં દર્શાવી અને એનો દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એ સમજાવ્યું છે. પણ અહીંયા પંચાસ્તિકાયમાં જ્ઞાન પ્રધાન કથન છે, એટલે કે ખરેખર શું છે એ સમજાવ્યું છે. તો કે ખરેખર એ પરિણામ ભલે એક સમયના છે છતાં જીવની પર્યાયમાં થાય છે, એ પરિણામ જીવના છે, એ વાત અહીંયા તો લીધી છે. એટલે ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ, પ્રથમ સાચું જ્ઞાન કર્યું કે રાગ દ્વેષ પોતાના અસંખ્ય પ્રદેશના આકારે પોતાના કારણે થાય છે એમ નક્કી કર્યા પછી તેના ઉપરનું લક્ષ્ય છોડાવવા અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા રાગ દ્વેષને પૂતગળના કહ્યા છે. સમયસારમાં રાગ દ્વેષને પૂતગળના કહ્યા છે. શુદ્ધ આત્માના આશ્રય વિતરાગતા થાય પણ રાગ ન થાય એ બતાવવાને રાગ પૂતગળના લક્ષ્ય થાય છે, તેથી રાગ દ્વેષને પૂતગળના કહ્યા છે. પણ તેથી કરીને તેનો આકાર રૂપી પૂતગળનો છે એમ સમજવું નહીં. રાગ દ્વેષનો આકાર એ રૂપી પૂતગળનો આકાર છે એમ ન સમજવું. એ તો ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે, અને એનું લક્ષ્ય કરતા પૂતગળના સ્કંદ જે છે એનું લક્ષ્ય કરતા એવા રાગ દ્વેષના પરિણામ થયા છે એટલે એ પૂતગળના કહ્યા. પણ એ ખરેખર પૂતગળના પરિણામ નથી. પૂતગળના પરિણામ હોય તો એ પૂતગળ જેવડા હોય, એટલે એ ખરેખર પૂતગળના ગુણો સહિત એ પરિણામ નથી. એમાં ખરેખર મૂર્તિકપણું પણ નથી. એ જે પરિણામ છે રાગ દ્વેષના પરિણામ એ અમૂર્તિક જ છે. જો એ પૂતગળના ખરેખર હોત તો એમાં મૂર્તિકપણું હોત, એમાં સ્પર્શ રંગ રસ ગંધ વગેરે હોત, એ રૂપી હોત, એ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવા હોત. પણ એમ નથી. ખરેખર તો એ જીવના જ છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી જો વિચાર કરીએ તો એ પરિણામ તો જીવના જ છે. પણ પછી ધર્મ કરવો છે, દ્રષ્ટિનો વિષય શું છે કે જ્યાં એકાગ્રતા કરવાથી નિર્મળ વિતરાગી પરિણામ થાય છે, ધર્મ થાય છે, તો ત્યારે એને એ રાગ દ્વેષના પરિણામને પૂતગળના પરિણામ કહી અને જુદા પાડી દીધા છે. પણ છતાંય એ રાગ દ્વેષ પૂતગળના કયા, તે છતાંય તેનો આકાર કંઈ પૂતગળનો નથી. તેનો આકાર જે પૂતગળ રૂપી છે એ પૂતગળ રૂપીનો આકાર છે એમ ન સમજવું. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે, અહીં જ્ઞાન પ્રધાન કથન છે, અને અહીં જ્ઞાન પ્રધાન કથનમાં આખા અસ્થિકાયનું સ્વરૂપ બતાવવું છે. આખા અસ્થિકાયનું સ્વરૂપ બતાવવું છે. તેથી એની પર્યાય, એ વિકારી પર્યાય હોય કે નિર્મળ પર્યાય હોય, તો એ બંને પર્યાય એના અસંખ્ય પ્રદેશ જેવડી છે. એટલે વિકારને અસંખ્ય પ્રદેશ જેટલા આકારવાળો કયો છે. આગળ કહે છે, આત્મા અને શરીરના ભેદ જ્ઞાન વિના માત્ર શબ્દો બોલે કે દેહને સ્થિર કરે
તો તેથી કોઈ ધર્મ થતો નથી. આત્મા અને શરીરના ભેદ જ્ઞાન વિના માત્ર શબ્દ બોલે કે દેહને સ્થિર કરે તો એથી કાંઈ ધર્મ થતો નથી. પહેલા ભેદ જ્ઞાન કરવું પડે. પોતે શરીરથી જુદો છે અને કઈ રીતે જુદો છે, તો એ શરીર એ પૂતગળ છે, એ પૂતગલાસ્તિકાયને પણ એને સંપૂર્ણપણે જાણવું પડે, અને પોતે જીવાસ્તિકાય તો જીવાસ્તિકાયને પણ એને સંપૂર્ણપણે એને જાણવો પડે. અને એવું જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી એ ભેદ જ્ઞાન કરી શકતો જ નથી. માત્ર શબ્દો બોલવાથી કઈ ભેદ જ્ઞાન થાય છે એમ નથી. શરીરથી આત્મા જુદો, આત્માથી શરીર જુદું એમ બોલવાથી કઈ ભેદ જ્ઞાન થાય છે એમ નથી. અથવા તો એ દેહને સ્થિર રાખે છે એટલે કઈ ભેદ જ્ઞાન થઈ જાય છે. અરે ભાઈ, દેહ એ વખતે સ્થિર રહેવાનો હશે તો રહેશે, નહીં તો નહીં રહે. તું ઈચ્છીશ તોય નહીં રહે. ક્યાં તારો છે? એ દેહ તારો નથી ભાઈ. એટલે ધર્મ જે છે એ તો અંતરંગ ચીજ છે. અહીંયા કે છે કે વળી કોઈ પ્રશ્ન કરે કે આત્માનો આકાર હોય. અહીંયા આકારની વાત ચાલી છે ને એટલે ગુરુદેવ ઘણી સ્પષ્ટતા કરે છે. કોઈ એવો પ્રશ્ન કરે કે આત્માનો આકાર હોય, આત્માને તો આપણે એમ કહીએ કે એ તો નિરંજન નિરાકાર છે ને. આત્મા તો નિરંજન નિરાકાર છે. અહીંયા આપ તો આત્માનો આકાર બતાવો છો. તો ગુરુદેવ એનું સમાધાન આપે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, દરેક વસ્તુમાં પ્રદેશત્વ ગુણ છે. દરેક દ્રવ્ય છે એમાં આ પ્રદેશત્વ નામનો ગુણ છે. દરેક દ્રવ્યમાં કેટલાય ગુણો એવા છે કે હોય છે, એટલે કે એ બધાને સામાન્ય ગુણ કહેવામાં આવે છે. આ વસ્તુત્વ ને પ્રદેશત્વ ને પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ ને એ બધા જે ગુણો છે એ બધા સામાન્ય ગુણો છે અને દરેક દ્રવ્યમાં હોય છે. એટલે કહે છે કે દરેક વસ્તુમાં પ્રદેશત્વ ગુણ છે. તેના કારણે દરેક વસ્તુને આકાર અવશ્ય હોય. પ્રદેશત્વ ગુણ છે એટલે એને આકાર હોય, એને પ્રદેશ છે. એક પ્રદેશ હોય તો એ પ્રદેશ તો કહેવાય ને. એક પ્રદેશ હોય તો એ પ્રદેશ કહેવાય, અસંખ્ય પ્રદેશ હોય તો એ પ્રદેશ તો કહેવાય ને. એટલે દરેક વસ્તુમાં પ્રદેશત્વ ગુણ છે, અને પ્રદેશત્વ ગુણ છે તો એ પ્રદેશત્વ ગુણને કારણે વસ્તુને આકાર અવશ્ય હોય. આત્મા વસ્તુ છે, અસંખ્ય પ્રદેશી છે, અમૂર્ત છે, માટે એને આકાર અમૂર્તિક છે. પણ કઈ આકાર ન હોય એમ ન બને, કેમ કે એ અસંખ્ય પ્રદેશી ચીજ છે તો અસંખ્ય પ્રદેશ છે, અને પ્રદેશત્વ ગુણને કારણે એનો કોઈ આકાર હોય છે. હવે કેવો આકાર છે એનો વિચાર પછીથી કરીએ, પણ પહેલા તો આ નિર્ણય કરવો પડે કે જે વસ્તુમાં પ્રદેશત્વ ગુણ છે તો એ વસ્તુને અવશ્ય આકાર હોય. એટલે આત્મા પણ વસ્તુ છે, એને મૂર્તિકપણું નથી. એટલે કે પૂતગળના જે મૂર્તિક ગુણ છે એ નથી, છતાં એને અમૂર્તિકપણું છે અને એને આકાર છે. અમૂર્તિક છે માટે તેનો આકાર અમૂર્તિક છે. તેનામાં શરીરનો કે પરનો આકાર નથી, માટે એને નિરાકાર કહે છે. એને નિરાકાર કેમ કહે છે કે એને કોઈ બીજા અન્ય દ્રવ્યનો આકાર નથી, શરીરનો કે પરનો આકાર નથી, માટે એને નિરાકાર કહે છે. એનો એક કોઈ ખાસ કાયમી રહેતો આકાર હોતો નથી. એનો આકાર પલટાયા કરે છે. એક વાત, એનો આકાર પલટાયા કરે છે, અને એ આકાર કોઈ બીજા અન્ય દ્રવ્યને કારણે બદલાય છે એમ પણ નથી. એ એની યોગ્યતાથી એ બદલાય છે. નાના શરીરમાં જાય છે માટે એનો આકાર નાનો થઈ જાય છે, એનું કદ નાનું થાય છે એમ નથી. મોટા શરીરમાં જાય છે માટે એનો આકાર મોટો થઈ જાય. હાથીના શરીરમાં જાય તો હાથી જેવો આકાર થાય, કદ મોટું થાય. કીડીના શરીરમાં જાય તો કીડી જેવડો એ નાનો થઈ જાય. તો શું એ શરીરને કારણે થાય છે? ના, એને કારણે થતું નથી. એ એની સ્વતંત્ર એવી યોગ્યતાથી એનો એવો આકાર અને એવું કદ હોય છે,
આ બધું પ્રદેશત્વ ગુણને કારણે છે, એટલે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એ વ્યંજન પર્યાય છે. અને અહીંયા સાથે શરીર જેવું છે એવો જે આકાર છે, તો એ પર્યાયને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. જ્યારે સિદ્ધ ભગવાન જે આકાર છે એને સ્વભાવ વ્યંજન પર્યાય કહી છે, કેમ કે ત્યાં શરીર નથી, શરીર વિના જ એ આકાર છે. અહીંયા શરીર સહિત એવો આકાર છે, એટલે એ પર્યાય પ્રદેશત્વ ગુણની પર્યાય એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. પણ એ આકાર છે, અહીંયા તો વાત એ આપણે કરી રહ્યા છીએ, અને અમૂર્તિક છે, માટે તેનો આકાર અમૂર્તિક છે. તેનામાં શરીરનો કે પરનો આકાર નથી, માટે એને નિરાકાર કહે છે. અને બીજી વાત અંજનની, નિરાકાર નિરંજન એમ કહ્યું ને, તો કહે છે કે આત્માને રાગ દ્વેષ રૂપી અંજન નથી, માટે નિરંજન કહે છે. આત્માને રાગ દ્વેષ રૂપી અંજન નથી, માટે નિરંજન કહે છે. આ બે વાતને વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે જેવી રીતે તપેલામાં પાણી છે, તેમાં પાણીનો આકાર પાણીને લીધે અને તપેલાનો આકાર તપેલાને લીધે છે. બંનેના આકાર પોતપોતાને કારણે છે, પોતપોતાની યોગ્યતા પ્રમાણે એવા આકાર છે. એવું નથી કે તપેલાનો આકાર એવો છે માટે પાણીનો આકાર એ વખતે એવો થયો છે, એમ નથી. કેમ કે બે દ્રવ્ય સ્વતંત્ર છે, બે દ્રવ્ય સ્વતંત્ર છે. પાણીનો આકાર એ વખતે એવો થવાની એની યોગ્યતા છે, એટલે એવો છે, પણ એ તપેલાના કારણે છે એમ પણ નથી. તો તપેલાનો આકાર તપેલાના કારણે અને પાણીનો આકાર પાણીના કારણે છે. એટલે જે કોઈ વસ્તુ હોય એ વસ્તુને પ્રદેશત્વ ગુણ છે, એટલે એને આકાર છે. ગુરુદેવ કહે છે કે વસ્તુ હોય તેને પહોળાઈ અથવા વ્યાપવું ન હોય તેમ બને નહીં. વસ્તુ છે તો એને એટલા પ્રદેશ છે, જે પ્રમાણે પ્રદેશ છે એટલી પહોળાઈ છે, એટલે પહોળાઈ છે તો એટલું વ્યાપવું, પોતાના પ્રદેશમાં વ્યાપવું ન હોય એમ બને જ નહીં. આત્માને અસંખ્ય પ્રદેશ છે તો આત્મા અસંખ્ય પ્રદેશમાં વ્યાપીને રહ્યો છે. પરમાણુ એક પ્રદેશી છે તો એ પરમાણુ એક પ્રદેશમાં વ્યાપીને રહ્યો છે, પહોળો થઈને રહ્યો છે. એટલે વસ્તુ હોય તેને પહોળાઈ અથવા તો વ્યાપવું ન હોય તેમ બને નહીં. પણ એનું વ્યાપવું પોતાના ક્ષેત્રને છોડીને બીજાના અન્ય ક્ષેત્ર સુધી પહોંચતું નથી. એનું વ્યાપવું પોતાના જેટલા પ્રદેશ છે ત્યાં સુધી જ હોય, એનું ક્ષેત્ર એટલું જ છે. એનું વ્યાપવું બીજા દ્રવ્યના પ્રદેશોમાં પહોંચે, બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પહોંચે એમ બનતું નથી. એટલે વ્યાપવું તો છે, પણ કેટલું વ્યાપવું છે એની સીમા છે. જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ સુધી જ વ્યાપે છે. તો જીવનો રાગ ભાવ છે તે પણ એટલા એના પ્રદેશ સુધી જ વ્યાપે છે, અને દ્વેષ ભાવ છે તો પણ એટલા પ્રદેશ સુધી વ્યાપે છે, એનો જ્ઞાન ભાવ છે તો પણ એટલા પ્રદેશ સુધી વ્યાપે છે. એટલે જે ભાવ થયો છે એ ભાવ એ સમયનો છે, એટલે એવી એની પર્યાય છે, એ એના એટલા પ્રદેશ સુધી વ્યાપે છે. પણ એ કઈ બહાર આગળ પહોંચતી નથી, એ પર્યાય બહાર પહોંચતી નથી. એટલે બીજામાં પહોંચીને કઈ કરે એમ બનતું જ નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. અહીંયા આપણે આકારની વાત ચાલી રહી છે, તો ગુરુદેવ કહે છે કે વસ્તુ હોય તેને પહોળાઈ અથવા વ્યાપવું ન હોય તેમ બને નહીં. તેને ક્ષેત્ર નથી એમ કહો તો પછી વસ્તુ રહેતી નથી. એનું ક્ષેત્ર જ નથી એમ જયારે તમે કહેશો તો પછી વસ્તુ રહી નહીં. વસ્તુ છે અને એને ક્ષેત્ર ન હોય, પ્રદેશ ન હોય એમ બને નહીં. ભલે ને એક પ્રદેશ હોય તો એક પ્રદેશ જેટલું એનું ક્ષેત્ર છે. પરમાણુ છે, કાળાણુ છે, એને એક પ્રદેશ છે, અને પરમાણુ તો ભેગા થઈને સ્કંદ પણ બને છે. જયારે કાળાણુને તો પછી સ્કંદ પણ બનતો નથી. એ તો દરેક એક એક કાળાણુ તરીકે જ રહે છે, છતાંય એનું એટલું ક્ષેત્ર છે. એક પ્રદેશ જેવડું એનું ક્ષેત્ર છે. જો એના ક્ષેત્રને સ્વીકારવામાં ન આવે તો પછી વસ્તુ રહેતી જ નથી. તેને ક્ષેત્ર નથી એમ કહો તો પછી વસ્તુ રહેતી નથી.
શરીરનો મૂર્તિક આકાર છે અને આત્માનો અમૂર્તિક આકાર છે. શરીરનો મૂર્તિક આકાર છે. 5 દ્રવ્યમાં મૂર્તિકપણું શરીરને છે. જે અસ્થિકાય 5 દ્રવ્ય લીધા તે અસ્થિકાયમાં એ કાય છે, પણ એ કાયનો આકારનો વિચાર કરીએ તો ભલે બધાને આકાર છે, પણ મૂર્તિકપણું તો માત્ર પૂતગલને જ છે. એટલે શરીરને મૂર્તિકપણા રૂપ આકાર છે, આત્માને અમૂર્તિક આકાર છે. આત્માના ગુણોને આકાર છે. દર્શન ગુણ આકારવાળો છે, એટલે કે તેનું કદ અસંખ્ય પ્રદેશી છે. દરેક ગુણને માટે આ વાત એમ જ છે. આત્માની પર્યાયને માટે પણ એમ જ છે. સમ્યક દર્શન પર્યાય હોય, મોક્ષ માર્ગની પર્યાય હોય, અરે મોક્ષની પર્યાય હોય કે પછી વિકારી પર્યાય હોય, તો બધી પર્યાયોને પોતાના અસંખ્ય પ્રદેશી આત્મા જેવડો આકાર છે. આત્મા વસ્તુ છે, તેના ગુણો છે અને તેની અનંતી પર્યાયો છે. તે બધાનો આકાર અસંખ્ય પ્રદેશી અમૂર્તિક છે અને તે આકાર આત્માથી જુદો નથી, અભેદ છે. અને એ આકાર પરના આકારને કારણે નથી કે પરના આકાર રૂપે નથી, એમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. તે પછીથી પીર સંવત 2478 ફાગણ વદ એકમ બુધવારના દિવસનું પ્રવચન છે. એ દિવસે ગુરુદેવ આગળ ગાથાનો વિસ્તાર કરે છે, કહે છે કે જેને ધર્મ કરવો હોય તેણે સૌ પ્રથમ આત્માને જાણવો જોઈએ. જેને ધર્મ કરવો હોય એણે સૌ પ્રથમ આત્માને જાણવો જોઈએ. જેમ કે ધર્મ આત્માને વિશે થાય છે, શરીરને વિશે કોઈ ધર્મ થતો નથી. શરીરની ક્રિયા દ્વારા કાંઈ ધર્મ નથી. શરીરની ક્રિયા શરીરમાં રહી, શરીરની ક્રિયાથી કોઈ ધર્મ હોતો નથી. એટલે ધર્મ આત્માને વિશે થાય છે તો એને આત્માને જાણવો જોઈએ. દેહથી આત્મા જુદો છે, છતાં આ આત્માનો દેહ છે, આ અમુક ભાઈની લક્ષ્મી છે, આત્માના કર્મ છે, વગેરે પ્રકારે કથન નિમિત્તનું છે. આવા કથનો જે કરવામાં આવે છે એ નિમિત્તના કથનો છે. કેવા કથન? કે આત્માનો દેહ છે, અથવા તો આ ફલાણા ભાઈની લક્ષ્મી છે, અથવા તો આત્માના કર્મ છે. કેમ કે એમાં વસ્તુ જ જુદી છે, બે ચીજ જુદી છે, અને છતાં એને એની કહેવી, દેહને આત્માનો કહેવો, અથવા તો આ લક્ષ્મી છે એ કોઈકની કહેવી, અથવા તો આ કર્મ છે તે આત્માના કહેવા, તો એમાં એ નિમિત્તનું કથન છે, એ વ્યવહાર નહીંના કથન છે. વાસ્તવમાં એ ચીજ જુદી છે, બંને ચીજ જુદી છે. શરીર, કર્મ, વાણી કોઈ પણ ચીજ આત્માની નથી. પૈસા પણ આત્માના નહીં, ઘર, કપડાં, મકાન કાંઈ આત્માનું નહીં. શરીર પણ આત્માનું નહીં, કર્મ પણ આત્માના નહીં. આમાં જરાક સમજવા જેવું છે. એને અનાદિનું એમ જ સમજાઈ ગયું છે કે આ કર્મને કારણે પોતે રખડે છે, એટલે કર્મ તો પોતાના છે. અને પાછો દલીલ પણ એમ કરે કે જો આ કર્મ મને છે તો મને એ નડે છે, અને એ કર્મ પેલાને નથી તો એને નથી નડતું, એટલે આ કર્મ મારું કહેવાય કે ન કહેવાય. આવી બિચારા જે મૂંડ છે, મૂંડ દ્રષ્ટિ છે, જેને તત્વનો અભ્યાસ નથી, તત્વની સમજણ નથી, એ એવી દલીલ કરે છે. કર્મ આત્માના હોય નહીં. જો આત્માના કર્મ હોય તો આત્માથી જુદા શા માટે પડે? આત્માના કર્મ હોય નહીં, આત્માથી એ જુદા પડે જ નહીં જો આત્માના હોય તો. પણ ખરેખર આત્માના નથી. શરીર, કર્મ, વાણી એના વિના સિદ્ધ ભગવાન શાશ્વત સુખની દશામાં બિરાજે છે ને, એટલે એ આત્માના નથી. જ્યારે સમજણ ન પડે તો એક પ્રશ્ન કરવો કે આ સિદ્ધ ભગવાનને હોય તો એમાં જે ઉત્તર મળે એ આત્માને વિશે સાચું હોય. આત્માને શરીર, કર્મ, વાણી કાંઈ પણ છે કે નથી, તો પ્રશ્ન એમ કરવો કે સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો આત્માને ન હોય. એટલે દરેક આત્મા સિદ્ધ સમાન જ છે, પર્યાયની વાત નથી. દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધનું સ્વરૂપ, એટલે કે જે સિદ્ધ દશામાં રહેલ આત્મા છે એનું સ્વરૂપ, અને આ સંસાર પર્યાયમાં રહ્યો છે એ આત્માનું
સ્વરૂપ, બંનેના સ્વરૂપ એક સરખા છે. તો અહીંયા કહે છે કે શરીર, કર્મ, વાણી કોઈ પણ ચીજ આત્માની નથી. જો વારંવાર આ વાતને તર્કપૂર્વક જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે એટલે આપણને ઘણી દ્રઢતા થઈ જાય છે. અનાદિના જે સંસ્કાર પડ્યા છે કે શરીર સાથે પોતાનું અસ્તિત્વ માનવું, આ સ્વાધ્યાય ચાલતો હોય એટલી વાર તો બોલે કે આ શરીર મારાથી જુદું, હું શરીરથી જુદો, પણ સાચા અર્થમાં એનો સ્વીકાર એને નથી થયો. જો એવો સાચો સ્વીકાર થઈ જાય તો દ્રષ્ટિ બદલાઈ જાય. એટલે વારંવાર આ દ્રઢતા કરવાથી એનાથી જ્યારે એને જુદા પડવું છે, એનાથી એને ભેદ જ્ઞાન કરવું છે તો દ્રઢતા કરવી પડે. અને દ્રઢતા કરવા માટે આ વારંવાર આવો અભ્યાસ કરવામાં આવે. જુદી જુદી રીતે અભ્યાસ કરે, જુદી જુદી રીતે એનો એ વિસ્તાર કરે તો એને નક્કી થાય કે ના ખરેખર આ બધું જુદું છે, હું એનાથી જુદો છું. અને એમ થતાં શરીર પ્રત્યેનું મમત્વ અને શરીર સાથેનું એકત્વ ઘટતા જાય છે. અહીંયા કે છે કથનની વાત પહેલી લીધી. કથન: આ માણસની ગાય, આત્માનું શરીર, આત્માના કર્મ એમ કહેવું તે કથન માત્ર છે. શરીર, કર્મ વગેરે જડ છે. આત્મા ચૈતન્ય તેનાથી જુદો છે. આત્મા અને શરીર એમ નામ ભેદ છે. આત્મા અને શરીર એમ નામ ભેદ છે તેમ તે વસ્તુ પણ ભેદ સ્વરૂપ જ છે. નામે જુદા અને વસ્તુ એ જુદી છે. પણ આત્મા ને જ્ઞાન દર્શન વાળો તથા પર્યાય વાળો કહેવો, તેમાં આત્મા અને તેના ગુણો અથવા પર્યાય એવું નામ ભેદ છે, છતાં પણ વસ્તુ ભેદ નથી. આત્માને એના ગુણો અને પર્યાય સાથે વસ્તુ ભેદ નથી, માત્ર નામ ભેદ છે. આત્માનું જ્ઞાન, આત્માનો ધર્મ, આત્માની પર્યાય, આત્માનો ક્રોધ એમ ભલે ભેદથી કથન કરવામાં આવે, પણ આત્મા તેના ગુણ અને પર્યાયથી જુદો નથી. શરીર, કર્મ આદિ આત્માના કહેવાય છે, છતાં તેનાથી તો આત્મા જુદો છે. કર્મ આદિ આત્માના કહેવાય છે, છતાં તેનાથી તું એટલે કે તું આત્મા સર્વથા જુદો છે એમ જ્ઞાન કર. એમ પહેલા તો નિર્ણય કર અને પછી એવું જ જ્ઞાન કર. એ વાતનો સ્વીકાર કર અને એવી અનુભૂતિ કર. અને ગુણ પર્યાય આત્માના છે એમ ભેદથી કહેવાય છે, છતાં ખરેખર તેનાથી તું જુદો નથી. એ પર્યાય તારી જ છે, એ તારી સાથે અભેદ છે એમ જ્ઞાન કર. પર્યાય એક સમયની છે, છતાં એ તારા અસંખ્ય પ્રદેશોમાં થઈ છે. એ પર્યાય તારી છે, એ પર્યાયથી તું અભેદ છો એમ જ્ઞાન કર. આ કથનની એટલે વ્યપદેશની વાત આવી. હવે સંસ્થાનની વાત કરે છે. કે છે કે મોટા પુરુષની મોટી ગાય, શરીરના આકારે આત્માનો આકાર, જાડા માણસના જાડા છોકરા એમ કહેવામાં આવે છે. પણ ગાયનો આકાર જુદો અને પુરુષનો આકાર જુદો. શરીરનો આકાર અને આત્માનો આકાર જુદો છે. શરીર રૂપી છે, આત્મા અરૂપી છે. રૂપીને લીધે અરૂપીનો આકાર કહેવો તે નામ માત્ર છે. શરીર રૂપી એને લીધે આત્માનો એવો આકાર કહેવો એ તો નામ માત્ર છે. કેવળી સમુદ્ઘાત વખતે કાર્મણ્ય તેજસ શરીર આત્માના આકારે થાય છે અને આત્માનો આકાર તે શરીર જેટલો હોય છે તે બોલવા માત્ર છે. આત્માનો આકાર શરીર જેટલો હોય એ તો બોલવા માત્ર છે. કેવળી સમુદ્ઘાત વખતે એના બધા પ્રદેશો લોક પ્રમાણ થાય છે ને. કેમ કે લોક પ્રમાણ પ્રદેશો છે, અસંખ્ય પ્રદેશ લોકાકાશના છે અને એના પણ અસંખ્ય પ્રદેશ છે. એટલે કેવળી સમુદ્ઘાત વખતે એ શરીર, કાર્મણ તેજસ શરીર આત્માના આકારે થાય છે અને આત્માનો આકાર તે શરીર જેટલો હોય છે તે બોલવા માત્ર છે.
જીવ જે શરીર ધારણ કરે તે મુજબ તેનો આકાર થાય છે અને કર્મણ તેજસ પણ તે આકારે થાય છે, પણ દેહને લીધે એવો આત્માનો આકાર નથી. એ સમયની એ જીવની એવી યોગ્યતા છે, એમ નથી કે એવો દેહ છે માટે એનો એવો આકાર થયો છે. શરીરનો આકાર એ આત્માના આકાર ઉપર કાંઈ કરતો નથી, કોઈ પ્રભાવ પાડતો નથી. બે દ્રવ્ય જુદા છે. શરીરનો આવો આકાર છે એટલે કઈ એ સાથે રહેલા જીવનો આકાર એવો છે એમ નથી, પણ એ સમયે જીવની એવી યોગ્યતા છે, જીવની એવી યોગ્યતા છે માટે એનો એવો આકાર થાય છે. આ વાત ત્યારે બેસી જાય ત્યારે પછી બહુ શાંતિ થઈ જાય છે. ઊંધું એને ભરાઈ ગયું છે કે જે શરીરમાં જાય એવડો એ થઈ જાય, એમ નથી. એની એવી જયારે યોગ્યતા છે ત્યારે એ એવડો છે, અને એ વખતે જે સાથે મળેલું શરીર છે તે પણ એવડું છે. શરીર શરીરમાં રહેવું અને આત્મા આત્મામાં રહેવું એ વખતે પણ બંને ભિન્ન જ છે. કીડીના શરીર સાથે રહેલો આત્મા એ કીડીનું જે શરીર જે છે એનાથી ભિન્ન જુદો જ છે. એ બંને પોતપોતાના કારણે એ આકારે થયા છે. એ શરીર જે છે એની અંદર જે પરમાણુઓનો જે સ્કંદ થયો છે અને એવો જે આકાર થયો છે તો એ પૂતગળનું કાર્ય છે. અને આત્માનો એવડો જ આકાર થયો, કીડી જેવડો જે આકાર થયો, કદ એવડું જ થયું અને એવો આકાર થયો છે, તો એ જીવનું કાર્ય છે. એટલે એ જીવની પર્યાય છે, આત્માની પર્યાય છે, એ સમયની એની યોગ્યતા છે. એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે, વ્યંજન પર્યાય છે. આત્માની એ વ્યંજન પર્યાય છે અને પેલી પૂતગળની પર્યાય છે. એમ શરીર અને આત્મા જુદા છે એ વાતનો નિર્ણય કરવો, દ્રઢતા કરવી, આ બહુ મહત્વનું છે પ્રભુ. આ વાતને સમજવાથી જ ધીરે 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 એને એક વાતનો નિર્ણય થઈ જાય છે કે આ ભલે ને આ શરીર હોય કે પહેલા બીજું મળ્યું હોય કે એની પહેલા ત્રીજું કોઈક મળ્યું હોય, ગમે તેટલા શરીરો મળ્યા તે છતાંય હું એ બધાથી જુદો હતો, છું અને રહીશ, એટલો નિર્ણય એને પાક્કો થઈ જાય છે. અને એમ જયારે નિર્ણય થાય છે ત્યારે પછી એ વાતનો પણ નિર્ણય થાય છે કે જે શરીરને છોડીને જવાનું છે, જે શરીર સાથે કાયમ રહેવાનું નથી, અને જે શરીરના કારણે આ બીજા લોકોની સાથેના સંબંધ છે એ બધું ક્ષણિક છે, તો એમાં મારે શા માટે નકામાના રાગ દ્વેષ કરવા? એને કારણે થઈને હું શું કરવા રાગ દ્વેષ કરું છું? જે શરીર મારી સાથે આવવાનું નથી, કોઈ શરીર મારી સાથે આવ્યું નથી, તો એ શરીરને માટે અને એ શરીરના સંબંધમાં આ બધા જે સંબંધ છે, પુત્ર પુત્રી, પત્ની પતિ, મામા કાકા, બધા જે કઈ સંબંધો જે છે એ સંબંધો અને આ મિત્ર કે શત્રુ આ બધું જે છે એ બધું આ શરીર સાથે રહીને, એટલે આ પર્યાયમાં જે માન્યું છે એ કઈ રહેવાનું તો નથી, કેમ કે આ શરીરને છોડીને જતા જે બધું મટી જવાનું છે. તો પછી આટલા અમથા થોડા કાળ માટે 60, 70, 80, 90 કે 100 વર્ષ એ કઈ બહુ મોટો કાળ નથી. એટલા કાળ માટે આ શરીર સાથે રહેવાનું થયું છે અને આ બધા સંબંધો છે, તો એમાં હું શા માટે નકામાનો રાગ દ્વેષ કરું? સૌ પોતપોતાના કારણે રહ્યા છે, સૌ પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયો સહિત છે. બધાનો જે સંસાર છે તે તેના ભાવ પ્રમાણે છે, તો હું શા માટે એમાં રાગ દ્વેષ કરું? કોઈની સાથે મારે દ્વેષ કરવાની કે રાગ કરવાની જરૂર જ નથી. આવો એને વૈરાગ આવે, આ જ્ઞાનપૂર્વકનો વૈરાગ છે. શરીરથી પોતે જુદો છે એવો નિર્ણય થતા કેટલી મોટી વાત એને સમજાઈ જાય છે. નાના નાના ઝઘડા બધા મટી જાય છે. નાના પ્રકારના મનમાં જે ઉચાટ છે એ બધા ઉચાટ ચાલ્યા જાય છે. એને એક પ્રકારની શાંતિ અનુભવાય છે કે બરાબર છે, બધું વ્યવસ્થિત છે, જગત આખું વ્યવસ્થિત છે, જગતના બધા જ પદાર્થોના પરિણામો વ્યવસ્થિત થઈ રહ્યા છે, ક્યાંય કોઈ અવ્યવસ્થા છે જ નહીં, કેમ કે અવ્યવસ્થા ને સ્થાન જ નથી, અવ્યવસ્થા થઈ શકે જ નહીં. પદાર્થોના પરિણમન જેમ થઈ શકતા હોય તેમ જ થાય, એમાં રહેલા ગુણ પ્રમાણે જ થાય, અને આમ જ બધું વસ્તુનું સ્વરૂપ છે. તો પછી મારે એમાં કાંઈ કરવાનું નથી. અને જયારે એ વાતનો નિર્ણય થાય છે, અકર્તા ભાવ આવે છે, તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતા એને પછી વિતરાગી પરિણામ પણ થાય છે.
એટલે આ બધું જ્ઞાનપૂર્વક સમજવામાં આવે ત્યાર પછીથી જે નિર્ણય થઈ ગયા છે, જે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, એને માટે પુરુષાર્થ બહુ સહેલો થઈ જાય છે. એટલે આવા આગમનો અભ્યાસ કરતા જીવનું જીવતર બદલાઈ જાય છે, આખું જીવનમાં પરિવર્તન આવી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવા અદ્ભુત શાસ્ત્રો છે, છતાંય લોકો પ્રમાદને વશ એનો અભ્યાસ નથી કરતા, આવા શાસ્ત્રોનો સ્વાધ્યાય નથી કરતા. આચાર્ય ભગવાને કરુણા કરીને આવા શાસ્ત્રોની રચના કરી, પણ જીવો એનો અભ્યાસ નથી કરતા કે જે એને પરમ સત્ય સમજાવી રહ્યા છે, અને એનો નિર્ણય એને પોતાને કરવા માટે થઈ અને આ શાસ્ત્રો છે. એ શાસ્ત્રની રચના કરનાર એમ નથી કહેતા કે તું અમે કહીએ છીએ માટે માન. એમ શું એમ કે છે કે અમે આ જે અનુભવ્યું છે પછી અમે આ તને કહીએ છીએ, તો તું પણ એને પ્રમાણ કરજે, તું પણ એને અનુભવ કરજે. એટલે સુધી તો વાત કહે છે. પણ અરે રે, આટલું બધું પ્રાપ્ત થવા છતાં જીવો આવા મહાન ગ્રંથોનો, આવા આગમોનો અભ્યાસ નથી કરતા. આવી આગમના સ્વાધ્યાયની અનુકૂળતા પ્રાપ્ત થવી એ મહાપુણ્યનો યોગ હોય તો જ થાય, એ સિવાય થતી નથી. અને આવું કોણ સમજાવે? ગુરુદેવનો અનન્ય ઉપકાર છે. ગુરુદેવનો ઉપકાર એવો છે કે એનું શબ્દમાં વર્ણન ન થઈ શકે. 45 વર્ષ સુધી આ આગમોનો અભ્યાસ કરાવ્યો અને એવી ભાવના ભાવી કે દરેક જીવને સમ્યક દર્શન થાય. બહુ મોટી વાત છે. તો અહીંયા કહે છે કે દેહને લીધે આત્માનો આકાર નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તેના અનંત ગુણો અને પર્યાયો છે. દ્રવ્ય ગુણો પર્યાયના આકારે છે અને પર્યાય દ્રવ્ય ગુણના આકારે છે. જ્ઞાન દર્શનની નિર્મળ પર્યાયનો આકાર અથવા ક્રોધ માનની વિકારી પર્યાયનો આકાર આત્માના આકારે છે. પર્યાયનો આકાર અને દ્રવ્યનો આકાર એવો ભેદ પડે છે, સંજ્ઞા ભેદ છે, એવો ભેદ પણ પડે છે, પણ ખરેખર ભેદ નથી. શરીરના આકારે આત્મા કહેવો એ કથન માત્ર છે, એ સત્ય નથી. એ કથન માત્ર છે, કહેવા માત્ર છે. શરીરના આકારે આત્મા કહેવો એ કહેવા માત્ર છે. કેમ કે શરીર મૂર્ત છે, તેનો આકાર મૂર્ત છે. આત્મા અરૂપી છે, અમૂર્તિક છે. તેના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય અરૂપી છે, અમૂર્ત છે. એટલે અરૂપી આત્માનો આકાર શરીરને લીધે નથી. શરીરને લીધે એનો આકાર હોઈ શકે નહીં. એમ શરીરથી ભેદ જ્ઞાન કરવું તે ધર્મ છે. ધર્મની શરૂઆત આ રીતે જ થાય છે. આગળ પણ કહે છે કે શરીર પહોળું થાય માટે આત્મા પહોળો થાય છે, એમ નથી. શરીર મોટું થાય એટલે આત્માનું કદ પણ મોટું થાય, એમ નથી. પહેલા બાળક હતો ત્યારે નાનું શરીર હતું, પછી મોટું થયું એટલે એ પહોળો થયો, એમ પણ નથી. શરીર જુદું અને આત્મા જુદો છે. ત્રિકાળ એમ જ છે. બાળક હતો ત્યારે આત્માનો આકાર એવી રીતે હતો, અને જ્યારે યુવાન થયો, પુષ્ટ થયો, તો એનો આકાર, આત્માનો આકાર એ પ્રમાણે થયો, તો એ શરીરને કારણે થયો, એમ નથી. એ સમયની એવી એની યોગ્યતા છે. બંને દ્રવ્ય જુદા છે, શરીર જુદું છે, શરીરના પરમાણુઓ જુદા છે. એમાં પરમાણુઓનું આવવું ને જવું થાય છે અને એનો આકાર બદલાય છે. એ બધું એના કારણે થાય છે. શરીર જાડું થાય ને પાતળું થાય, એ બધું એના કારણે થાય છે. એમાં જીવ કાંઈ કરી શકતો જ નથી. એમાં જીવ કાંઈ કરી શકે જ નહીં. આ વાતને સમજવાની જરૂર છે. આત્મા, તેના ગુણો અને તેની વિકારી કે અવિકારી દશા, એમ ત્રણેયનો આકાર આત્મા પ્રમાણે છે, પણ શરીર પ્રમાણે તો આત્માનો આકાર નથી, કે શરીરનો આકાર આત્મા કરતું નથી. આત્મા શરીરના આકારને કરતો નથી કે શરીરના આકારે થતો નથી. એ બંને ચીજ જુદી છે. આમ પરથી ભેદ જ્ઞાન કરાવે છે. તો અહીંયા વ્યપદેશની અને
સંસ્થાનની વાત થઈ, કથનની અને સંસ્થાનની વાત થઈ. હવે પછી સંખ્યા અને વિષયની વાત આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત